ખેડામાં મનપાના ફૂડ વિભાગે સતત ચેકિંગ કર્યું છે, જેમાં 700 કિલોથી પણ વધુ અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। સાથે સાથે અખાદ્ય બટાટા, બરફ, કલરવાળી ચટણી સહિતનો વાસી ખોરાક જેનો સ્થળ પર નાશ કરાયો। મેળામાં વાસી ઢોકળા તેમજ અખાદ્ય ખીચું પણ વેચાતું હતું। ચેકિંગમાં દાઝ્યા તેલનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું। ફૂડ વિભાગે ખાણીપીણીના 40 વિક્રેતાઓ તેમજ ઉત્પાદકોને નોટિસ પણ પાઠવી છે અને આ મેળામાં 15 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી। મોટા ભાગે જોવા જઈએ તો જે લાઈવ ફૂડ જે બની રહ્યા હતા એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ઢોકળા ઉપરાંત જે કલર મિશ્રિત કરેલી ચટણી ઉપરાંત જે ખાસ કરીને બટેટા જે ઘણી બધી આઇટમોમાં યુઝ થતા હતા એમાં વાસી બટેટા, આ ઉપરાંત ખાસ કરીને ખાદ્ય તેલ તળવાની જે વસ્તુ હતી, મોટાભાગની જે ફ્રાઈડ આઇટમ્સ હતી એના માટે વપરાશમાં લેવામાં આવતું જે તેલ હતું એનો આ ટીપીસી કાઉન્ટ જે છે એ ઘણી વખત ખૂબ મોટી માત્રામાં એટલે કે દાઝ્યા તેલનો વપરાશ થતો જોવા મળે તો આ તમામ જોવા જઈએ તો તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં અમારી ટીમ દ્વારા જે છે દૈનિક ધોરણે જે છે તપાસ હાથ ધરવામાં આવી હતી। બોડેલી તાલુકાના બાંગાપુરા ગામના સરપંચ છેલ્લા 1 મહિનાથી લાપતા છે, જેના કારણે ગામના વિકાસના કામો રૂંધાયા છે। અમારો સરપંચ ખોવાયોના ગામના લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગામના સરપંચ દેવરાજ બારિયા ચૂંટીને આવ્યા બાદ તરત જ દાદાગીરી કરવા લાગ્યા અને સરપંચના પિતા હસમુખ બારિયા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવે છે। તે રાત્રિ દરમિયાન અનાજ સગે વગે કરી રહ્યા હતા અને તે દરમિયાન અનાજ ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડી મામલતદારને જાણ કરાઈ હતી અને જેથી સસ્તા અનાજની દુકાનને સીલ કરવામાં આવી। બસ આ વાતને લઈ હસમુખ બારિયા, ચંપાબેન બારિયા અને દેવરાજ જે લોકોએ ટ્રેક્ટર પકડી પાડ્યું હતું તે બાબતે વેરભાવ રાખીને ગામ લોકો સાથે મારામારી કરી હતી અને જેને લઈ ત્રણેય સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ। ત્યારથી તે લોકો લાપતા છે। ગામમાં કોઈને દાખલા કરાવવા હોય, કોઈને સહી સિક્કા કરાવવા હોય, કાં તો કોઈ પણ તકલીફ હોય, કોઈ સમસ્યા એ માટે સરપંચને કાં તો કોને કહેવા જવું, સરપંચ તો ગેરહાજર છે, હમણાં મિટિંગમાં પણ નથી આવતા, તો અમે ટીડીઓ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે અને તલાટીને પણ આવેદનપત્ર આપ્યું છે। પબ્લિકના પ્રશ્ન જે પડતલ છે એ પડતલના પ્રશ્નનો કોઈ ચુકાદો નહીં આવતો। અત્યારે કોઈને દાખલો જોઈતો હોય કે સરપંચનો સહી સિક્કો જોઈતો હોય, સરપંચ જ નથી તો અત્યારે અમારે ડેપ્યુટી સરપંચ છે એને તો ચાર્જ આપો। આજે ખરેખર આ પંચાયતની અંદર કોઈ પ્રકારનો આ ટીડીઓ સાહેબ એક્શન લઈ શકો નથી। આવેદન બી આપીને અઠવાડિયું થાય છે। અમારે ગ્રામજનોને અમુક દાખલામાં સહયોગ જોઈતી હોય અને અમારે પંચાયતમાં નાણાકીય વહીવટ હોય, વિકાસના કામો હોય, ગમે તે કામો હોય એમાં તકલીફ પડે છે, સમસ્યા ઊભી થાય છે। ગ્રામ પંચાયતનો વહીવટ જે કંઈક છે બાકીનો ચાલે છે, પણ જે વહીવટી પ્રક્રિયા ચાલે છે પણ નાણાકીય વહીવટ જ્યાં સુધી અસ્તિત્વમાં આવી ત્યારથી જે કંઈક નાણાકીય દેવળ કરવાની થતી હશે એ સહીનું વલણ ચેન્જ કરીને કરવામાં આવશે।